ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પણ પૂરથી તારાજી સર્જાઈ છે। ખેડબ્રહ્મા ગામમાં જવાના પુલનો રસ્તો ધોવાઈ ગયો છે। 1 વર્ષ પહેલા જ આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદ વચ્ચે આખો રસ્તો છે એ ધોવાઈ ગયો છે। રોડમાં નબળી કામગીરી કર્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ નદીમાં અત્યારે પૂરની સ્થિતિ છે। પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે, પરંતુ આ બધા જ વચ્ચે તંત્રની પણ પોલ ખુલતી દેખાઈ રહી છે। गत वर्षे रोड पर रोड बनावવામાં આવ્યો અને એ જ રોડ આજે બુરી હાલતમાં તૂટી ગયો। સામાન્ય નદીનું પાણી આવવાથી રોડ આજે તૂટી ગયો છે। એમાં કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓને મિલીભગતના રોડ તૂટ્યો છે। આના વિશેષ સરકારશ્રી પગલાં લે એવું મારું કહેવું છે। અને એવા આખા ખેડમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવ્યા નગરપાલિકા દ્વારા તૂટવામાં આવ્યા। નગરપાલિકાને ખાલી ગ્રાન્ટમાં જ રસ છે, બાકી વિકાસમાં રસ નથી। રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે। મારું સરકારશ્રીને કહેવું છે કે આના વિશે વિશેષ પગલાં લેવામાં આવે। આ રોડ જે કંઈ કોન્ટ્રાક્ટર અથવા જે કંઈ કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે એના પર વિશેષ પગલાં લેવામાં આવે અને નગરપાલિકા દ્વારા જે જ્યાં રોડ બનાવવામાં તૂટવામાં આવે તે તટસ્થ તપાસ કરી અને આના વિશે કાર્યવાહી કરવામાં આવે।